આ એક જે શિવલિંગની વાત કરીએ તો એ પણ એક અદ્ભુત ચમત્કાર જ કહેવાય. સુરતમાં પહેલી વાર જ આપણે દર્શન કરી રહ્યા છીએ. એવું આ સુંદર 51 શક્તિપીઠનો જળસ્તંભ છે. આને પણ તમે વિશ્વ પ્રથમ કહી શકો. વિશ્વમાં ક્યાંય પણ તમને જોવા નહીં મળે. સહસ્ત્રકોટિલિંગમ વિશ્વનું પહેલું શિવલિંગ છે કે જેમાં એક અભિષેક કરો તો 1011 અભિષેક એક સાથે. માતાજી, ગૌ માતા, રાષ્ટ્ર માતા, अकाल मृत्यु वो मरे जो कर्म करे चंडाल का, काल भी उनका क्या करे जो भक्त होय महाकाल का. बोलो હર હર મહાદેવ. આપણે અત્યારે જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે અડાજણ જે રસ્તો કહેવાય અને આ જે આપણે ઊભા છે તે પાલ વિસ્તાર કહેવામાં આવે છે અને પાલ વિસ્તાર આપણે સુરતમાં આવેલું છે. અને હવે આપણે જે ઊભા છે અને જેની વાત કરીએ છીએ આપણે તે દેવી માતાજીનું મંદિર છે તે આ તરફ આવેલું છે. ઓમ તાપ્તી કુબેરેશ્વર મહાદેવ ધામ છે એની બાજુમાં છે. ત્યાં માતાજી છે, મહાદેવ છે, કાળ ભૈરવ દાદા છે અને ગૌશાળા પણ છે. તો તમે આ વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો તમને મજા આવશે. અને અવલૌકિક શિવલિંગ છે જે નર્મદેશ્વર મહાદેવ જે શિવલિંગ છે 1011 અને 1.25 લાખ રુદ્રાક્ષની માળાની શિવલિંગ પણ છે. તો તમે એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે તમને. અને જો વિડીયો ગમે તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. જય મહાદેવ. જય મહાદેવ. હવે તમારું નામ? શિવ કથાકાર રમેશગીરી બાપુ. અને આપણે જે અત્યારે ઊભા છીએ એ પાલ વિસ્તારમાં આવેલું સહસ્ત્રકોટિલિંગમ. અને આ જો 2 દિવસ પહેલાં જ અમે આ 1.25 લાખ રુદ્રાક્ષનું જે શિવલિંગ છે એમનો પણ અભિષેક કરી અને ભક્તોને અભિષેક માટે છૂટ આપી છે. અત્યારે આપણે ગુજરાતને મહારાષ્ટ્ર છોડીએ તો બાકી બધે તો શ્રાવણ જ ચાલુ છે. આપણે ગુજરાતમાં અમાવસથી શરૂ થાય અને એ લોકોને પૂર્ણિમાથી શરૂ થાય એટલે અત્યારે શ્રાવણ માસ જ ચાલે છે. અને આપણે 1.25 લાખ રુદ્રાક્ષનું શિવલિંગ પધરાવ્યું. આ જે શિવલિંગ તમે જુઓ છો એ 1011 શિવલિંગ છે જેને સહસ્ત્રલિંગ કહેવાય, કોટિલિંગ કહેવાય. કોટિ એટલે પ્રકાર અને સહસ્ત્ર એટલે 1000. તો એમાં અનેક પ્રકારના શિવલિંગો છે. નર્મદેશ્વર શિવલિંગ તો છે જ, પણ નર્મદામાં પણ ઘણા બધા પ્રકાર આવે કે જેમ કે અર્ધનારેશ્વર, ચંદ્રમૌલેશ્વર, મહાકાલ, એવી રીતે અનેક પ્રકારના એ શિવલિંગ છે. એટલે આ સહસ્ત્રકોટિલિંગમ વિશ્વનું પહેલું શિવલિંગ છે કે જેમાં એક અભિષેક કરો તો 1011 અભિષેક એક સાથે. આવું તમને વિશ્વમાં ક્યાંય જોવા નહીં મળે. તો દર્શક મિત્રો, આપણે સુરતમાં પાલ વિસ્તારમાં આજે મહાદેવનું શિવલિંગ તમે જોઈ રહ્યા મારી પાછળ. તો શ્રાવણ માસમાં તમે આ મંદિરના દર્શન કરવા જરૂર પધારજો. અને આજે પાલ વિસ્તારમાં છે તો અહીંયા જે માતાજીનું પણ વર્ણન છે. હાજી, હા. ત્રિવેણી માતાજી મંદિર છે, ત્રિદેવી મંદિર છે. ત્રિદેવી. તો એનો શું મહિમા છે માતાજીનો? તો એ જે છે ને, તમે હજી સાવ નીચે તો તમે ગયા નથી. માતાજીનું બહુ જૂનું મૂળ મંદિર મેલડી માતાનું સ્થાનક છે. એ પેલા હતું અહીંયા. અમે 2006 ની પેલી રેલ આવેલી એની પછી જયારે અમે આવ્યા ત્યારે માતાજીનું એક ધૂળના ઢગલા પર સ્થાપન હતું અને આ બધું જંગલ જ હતું. અહીં બાવળ હતા. પછી માતાજીનો સંકેત થયો કે ભાઈ આ તો આશ્રમ છે. અને ખરેખર તો આ ભૂમિ જે છે ને, તાપી મૈયા હોય કે નર્મદા હોય કે કોઈ પણ નદીનો તટ હોય એના તટ પર તો હજારો વખત ઋષિમુનિઓના આશ્રમનું નિર્માણ થયું હોય, પાછું સર્જન થયું હોય, પાછું વિસર્જન થયું હોય. એટલે આ ભૂમિ તો ઋષિઓની જ છે. તો કોઈ ને કોઈ ઋષિ અહીંયા, કોઈ ને કોઈ અવતાર અહીંયા અવશ્ય થયા હશે. કેમ કે તાપી મૈયા 21 કલ્પથી વહે છે. ગંગા કરતાં પણ 2 કલ્પ જૂના છે. તાપી ગંગાને 18 કલ્પ થયા અને આ તાપી મૈયાને 21 કલ્પ થયા. તો અહીંયા હજારો વખત આશ્રમો બન્યા હશે, નિર્માણ થયું હશે. એ માતાજીનું મૂળ સ્થાનક મેલડીમાંનું હતું. ધીરે ધીરે એને અમે થોડું થોડું કરી બધા ભક્તોના સહયોગથી એમને ડેવલપિંગ કર્યું. અને ભગવાન મહાદેવ, માતાજી હોય ત્યાં મહાદેવ તો હોય જ. એટલે અમે સ્ફટિક શિવલિંગની સ્થાપના કરી. નીચે જે છે સર્વગુરુએશ્વર મહાદેવ સ્ફટિકનું શિવલિંગ છે. એ પણ આપણું સુરત વિસ્તારનું એક શિવલિંગ એવું છે જે સ્ફટિકનું છે. આ તમને આટલા વિસ્તારમાં ક્યાંય સ્ફટિકનું શિવલિંગ જોવા નહીં મળે. કેમ કે મેં તો મહાદેવના ઘણા મંદિર જોયા, પણ આ જે શિવલિંગ છે એ મેં પહેલી વાર જોયું છે અને પહેલી વાર દર્શન કર્યા છે. અને હજુ તમને દર્શન કરાવીશ. અને બીજું આપણે આ ગૌશાળા છે. તો એના વિશે એમ આપણે જોવા જઈએ ને તો મા ભગવતીની અને મહાદેવની કૃપાથી અહીંયા 7 તીર્થ એકત્રિત થયા છે એમ કહી શકીએ. 7 તીર્થ છે જેમાં મા મેલડી મહાકાલી શક્તિધામ છે
એ નીચે છે ત્રિદેવી મંદિર છે, એક ધામ એ થયું, એક સર્વગૃહેશ્વર મહાદેવ સ્ફટિકનું શિવલિંગ છે, તો એક બે ધામ થયા. આ સહસ્ત્રકોટી લિંગ જેમાં સહસ્ત્ર લિંગ છે, તો એ 3 ધામ થયા. અને સામે તમે જુઓ છો તો એ ક્ષેત્રપાલ ભૈરવની પ્રતિમા છે, ક્ષેત્રપાલ ભૈરવનું મંદિર છે, 51 ઇંચની ભૈરવ દાદાની મૂર્તિ છે, 51 ઇંચની રામલલ્લાની જેવડી મૂર્તિ છે એવડી. એટલે એ 3 તીરથ થયા. નીચે તમે જોશો તો 51 શક્તિપીઠનો જળસ્તંભ છે, એ પણ તમે વિશ્વમાં ક્યાંય નહીં જુઓ. એમાં અમે 51 શક્તિપીઠનું જળ કળશમાં સ્થાપિત કર્યું છે કે કોઈ એક પ્રદક્ષિણા કરે તો 51 શક્તિપીઠની યાત્રા થઈ જાય. એ પણ તમે દર્શકોને બતાવજો. તો 51 શક્તિપીઠના ત્યાં પ્રતીક પણ લાગેલા છે. તો એક ધામ એ થયું. એક અમારું આ ગૌધામ છે, જે ગૌશાળા છે, આપ જોઈ શકો છો. તો એ ગૌ મંદિર કહીએ છીએ અમે, એમને ગૌશાળા કહેતા નથી, કેમ કે ગાયોની ત્યાં પૂજા થાય છે સવાર સાંજ બંને ટાઈમ, એટલે એ ગૌ મંદિર છે. તો એક ધામ એ છે. અને તાપી મૈયાનું તો અહીં જુઓ તમે સાનિધ્ય જ છે, માતાજી કહેવાય છે. એટલે આ સપ્ત તીર્થ એક સાથે એકત્રિત થયા છે. હા, એમાં આપણે નિર્ણયની એની કઈ જરૂર હોય તો આપણે આપી શકીએ. અમે જો અમારું તો છે ને શિવ કથાનું માધ્યમ છે, કથા કરીએ તે પણ, અને એમાં કઈ 5 રૂપિયા પણ દાન દક્ષિણા આવતું હોય તો એમાંથી અમે અહીંયા ગૌશાળા નું સંચાલન કરતા હોય, ચલાવતા હોય. બાકી અહીંયા કોઈ એવા દાતાઓ હજી સુધી આવ્યા નથી કે ભાઈ ચલો 2 ગાડી ચારો નાખી દઈએ. અને લીલો ચારો જે છે એ અમે અહીં નાખવા દેતા નથી. એનું કારણ છે કે ભાઈ 10 રૂપિયાનું ઘાસ લઈ અને 10 ગાયોનું ઊભી કરે એ અમને પોસાતું નથી. એટલે અમે પહેલેથી જ ના પાડીએ ભાઈ એવું દાન પુણ્ય ન કરો જેનાથી ગાય દુઃખી થાય. અને બીજું આ તમારી ચેનલના માધ્યમથી સંદેશ આપીએ કે ઘણા લોકો ગૌશાળામાં પુણ્ય કરવા જતા હોય અને એ વાસી રોટલી ને ભાખરી ભાત ને જે કાંઈ વધ્યું હોય એ લઈને અઠવાડિયો લઈ અને ગાયોને ખવડાવે. પછી એમ માનતા કે અમે પુણ્ય કરીએ છીએ, તો આ પુણ્ય નથી, આ પાપ છે. ગાયોને જે તે ખવડાવાય જ નહીં, એનો ખોરાક નથી એ ન ખવડાવે. તમારે દાન જ આપવું હોય તો ગૌશાળામાં જઈ અને ત્યાં પૂછવું જોઈએ કે ગાયો માટે શું કરીએ, એને દાન આપવું કહેવાય. હવે તમારો એક મોબાઈલ નંબર કહી દો જેથી કરીને કોઈ દર્શકોને દાન કરવું હોય. હા, તો તમારો મોબાઈલ અવશ્ય કરી શકે. અને અમારું સ્કેનર છે એ પણ આપણે આપણા ચેનલની માધ્યમથી અમે આપીશું. તો 98 247 56 9 37 એ અમારો કાયમિક નંબર છે, એના પર ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકે. બરાબર છે. 3 માસ આવે છે, એમને આવવા માટે કયું નજીક પડે? હા, સુરત રેલવે સ્ટેશન થી. હા, સુરત રેલવે સ્ટેશન થી પાલ આરટીઓ કહો ને એટલે પાલ આરટીઓ ફેમસ જ છે. તમે આરટીઓ કોઈને પણ કહો એટલે બતાવે. તો આરટીઓ થી બિલકુલ બાજુમાં છે પાલ ઉમરા બ્રિજ જે છે એની બાજુમાં. તમે ડાબી બાજુ વળો એટલે તમને આ રોડ પરથી શિવલિંગ દેખાય છે. જો કાંઠાવાળા રોડ પર ચાલો એટલે સીધું શિવલિંગ અહીં આપણું આ દર્શન થાય છે. એટલે એકદમ સરળ છે. અને કામરેજથી અને વરાછાથી પણ અમારે જે લોકો આવે છે ને એ BRTS માં બેસે તો છેલ્લું સ્ટેશન આ જ છે. બરોબર છે કે ભાઈ પાલ સ્ટેશન એટલે અહીંયા જ ઉતારે. એટલે એવી રીતે આવી શકે. અને આ પવિત્ર શ્રાવણ માસ જ્યારે ચાલે છે ત્યારે આપણા ચેનલના માધ્યમથી, એજી ખસિયા ચેનલના માધ્યમથી અમે પૂરા પૃથ્વીના ગોળાને શ્રાવણ માસની ખૂબ 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 શુભેચ્છાઓ. અને શ્રાવણ માસ જે છે ને એ ભગવાન મહાદેવની ભક્તિનો માસ છે. અને એ શ્રાવણ માસમાં વિશેષ મહાદેવની પૂજા કરવાનો મહિમા એટલા માટે છે કે દેવશયની એકાદશીના દિવસે બધા દેવતાઓ જ્યારે નિંદ્રાને વશ થઈ જાય ત્યારે ભગવાન શિવ આ સૃષ્ટિનું સંચાલન સંભાળે અને મા પાર્વતી સાથે પૃથ્વી પર વિહાર કરે છે. એટલા માટે ભગવાન શિવની સાક્ષાત હાજરી હોય છે શ્રાવણ માસમાં, એટલે વિશેષ પૂજા કરવાનો મહિમા છે. હવે એક આપણે એક વાત રજૂ કરવી છે કે આપણે આ મંદિરે મહાદેવના કયા કયા અભિષેક થાય છે? આપણે દર્શકોને કોઈને અભિષેક કરવા હોય તો આ મંદિરે આવી શકે. અને આપ તમે જોયું હશે, જો અમે અહીં દરવાજો રાખ્યો છે અને ગમે ત્યારે ભગવાન શિવનો અહીંયા લોકો આવીને અભિષેક કરે છે રાત્રિના 12 વાગે પણ. અને ભગવાન શિવનું માટે એક કહેવત છે કે ભાઈ શિવની વાડી સદાય ઉઘાડી. ભગવાન શિવના મંદિરમાં કોઈ પટ હોતો નથી, ભગવાન શિવના શિવાલયમાં કોઈ પટ નહીં અને શિવના ભક્તમાં કોઈ કપટ નહીં. એટલે અમે અહીંયા કોઈ દિવસ કોઈને રોકટોક કરતા નથી. બીજા નંબરમાં આવા વિશેષ જે આપણે પ્રસંગો આવતા હોય કે માની લો શિવરાત્રી છે, પછી સોમવાર હોય ત્યારે વિશેષ અમારે અહીં પૂજા થતી જ હોય. દહીંથી, દૂધથી, પંચામૃતથી, પંચગવ્યથી અભિષેક અવારનવાર થતો જ હોય છે. તો કોઈ પણ ભક્તને અભિષેક પણ કરવો હોય તો અહીંયા ગમે ત્યારે આવી શકે, અમને જાણ કરી દે કે ભાઈ અમારે આ દિવસે અભિષેક કરવો છે, એટલે અભિષેકનો લાભ લઈ શકે. ઓનલાઈન પણ અમારો સંપર્ક કરીને લાભ લઈ શકે. તો બહુ સરસ માહિતી આપણને આપી શ્રાવણ માસ વિશે. અને મહાદેવને શું આપણે પૂજા કરવી એ આપણને ફોન કરીને પણ તમે પૂછી શકો છો.
અને સુરત જે પાલ વિસ્તારમાં છે આરટીઓ પાસે આ મહાદેવનું મંદિર આવેલું છે, તો તમે જરૂરથી આ મહાદેવના તમે વિઝિટ કરજો અને દર્શન કરજો. અને અહીંયા ગૌશાળા છે, તો તમને જો ભાવ થતો હોય તો તમે અહીંયા સેવા પણ કરી શકો છો અને દાન પણ કરી શકો. એ સ્વીકાર્ય છે. અને આ શિવાલયનું પણ તમે જુઓ છો ને, કામ હજી ચાલુ જ છે, તો એમાં પણ યોગદાન કોઈ આપવાની ઈચ્છા હોય તો આપી શકે પોતાની શક્તિ અનુસાર. એમ કહેવાય છે કે શિવાલયમાં એક ઈંટ પણ જેમની લાગે ને, પેઢીઓના પુણ્ય ભેગા થયા હોય, એ એમાં માધ્યમ બની શકે. બાકી બધા શિવાલયમાં દાન પણ આપી શકતા નથી. તો આપણે એચજી ચેનલનો ખસિયાના માધ્યમથી ફરી એકવાર અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ કે આ સંદેશ આપ લોકો સુધી પહોંચાડવાનું કામ કરો છો. અને અમે મહાદેવના ચરણમાં પ્રાર્થના કરીએ, ખૂબ આગળ વધો, લોકપ્રિયતા ખૂબ વધે અને દેશ અને દુનિયા સુધી મહાદેવ તમને લઈ જાય આ ચેનલના માધ્યમ. મહાદેવ ઓમ. ગંગા સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા શર્મણવતી વેદિકા ક્ષિપ્રા વૈત્રવતી મહાસુર નદી ખ્યાતા જયા ગંડકી પૂર્ણમ પૂર્ણ જલમ સમુદ્ર સહિતા સ્નાનમ સદા મંગલમ ભવંતુ. ઓમ પૂર્વશ્રી શાંબ સદા શિવ દેવતા. પૂર્ણ જલમ સમુદ્ર સહિતા સ્નાનમ સદા મંગલમ ભવંતુ. ઓમ નમઃ શિવાય. જય મહાદેવ. આ 1.25 લાખ. જય માતાજી. જય માતાજી. જય મહાદેવ. હવે બાપુ આ મંદિરનો શું મહિમા છે? આ ત્રિવેદી મંદિર જે છે, શ્રીદેવી મંદિર, હાથી માતા, મહાકાળી માં અને મેરડી માં, તો એનું આપણે યુટ્યુબ ના માધ્યમથી દર્શકોને સુરત પાલ વિસ્તારમાં આવ્યું છે, તો દર્શકોને આપણે જણાવીએ કે આ મંદિર ક્યાં આવ્યું છે ને માતાજીનો શું મહિમા. પહેલા તો આપણી આરજે ખસિયા ચેનલના માધ્યમથી બધાને જય માતાજી. અને શિવ કથાકાર રમેશગીરી બાપુ આ પાલ વિસ્તારમાં આપ જે અત્યારે દર્શન કર્યા છો, એ પાલ વિસ્તારનું એકમાત્ર ત્રિદેવી મંદિર, જેમાં 3 દેવી એટલે કે તાપી મૈયા છે, મહાકાલી માતા છે અને મેરડી માતા છે. મેરડી માતાનું સ્થાનક તો નીચે છે જ, બહુ જૂનું છે, પણ અમને એવું ભાવ થયો કે અહીંયા માતાજીની મૂર્તિ આપણે ઉપર પણ સ્થાપિત કરીએ. કેમ કે અત્યારે વરસાદનો જો માહોલ હોય ને, તમે હમણાં નીચે જશો તો પાણી ભરાઈ જાય, એટલે માતાજીનું મંદિર અત્યારે પાણીમાં માતાજી અદૃશ્ય થઈ જાય, તો પછી અમે મૂર્તિ અહીં પધરાવી. હવે પછી અમને વિચાર આવ્યો કે ભાઈ તાપી મૈયાનું આ સાનિધ્ય છે, હવે માનું તો સ્થાનક હોવું જોઈએ, એટલે તાપી મૈયાની મૂર્તિ પણ પધરાવી. અને મહાકાલી માતા, અમે જ્યારે અહીંયા આશ્રમની આ શરૂઆત કરી ત્યારે અમે મા મેરડી મહાકાલી શક્તિધામ રાખ્યું હતું. કાલી મૈયાની પણ પ્રતિષ્ઠા થવી જોઈએ હતી, તો એમાં પણ માની એવી ઈચ્છા છે કે આપણે એક મૂર્તિ અહીંયા છે, ઉપર એક મૂર્તિ છે, એ પણ કાલી મૈયાની. અમે 2 મૂર્તિ બનાવરાવી, પણ એ મૂર્તિનું મુહૂર્ત આવ્યું નહીં. માતાજીને થવું છે. અત્યારે તમે જે કાલી માતાનું દર્શન કરો છો, એ જ આ પ્રતીક છે. એ માની પ્રેરણાથી કાલિક વ્યક્તિ છે, એમણે અહીં આવી અને માતાજીની સ્થાપના કરી. બરોબર છે. તો દર્શક મિત્રો, આ મહાકાળી માનું સાનિધ્ય, મેરડી માનું સાનિધ્ય, માં તાપી માતાની વાત જ અલગ છે. હા. અને સાથે મેરડી માતા પણ છે. તો સુરત નગરવાસીઓને અને જે પાલ વિસ્તારમાં છે, તો આ મંદિરે તમે જરૂરથી માતાજીના દર્શન કરવા આવજો. અને આ મંદિરનો મહિમા પણ કંઈક અલગ છે, કેમ કે ગૌશાળા છે, કાળ ભૈરવ દાદા છે, અને સાક્ષાત મહાકાળીમાં, મેરડીમાં અને તાપી માતા, અને શિવલિંગ છે. અહીંયા મહાદેવ પણ બિરાજમાન છે. સુરત તમે સ્ફટિકનું 11 કિલોનું આ સ્ફટિકનું શિવલિંગ છે. બરોબર. અને સ્ફટિક શિવલિંગ દર્શન કરો, જ્યોતિર્લિંગનું દર્શન કરો, બંને સફળ હોય. બરોબર. સ્ફટિક શિવલિંગને તમે જ્યોતિર્લિંગ પણ કહી શકો, સ્વયંભૂલિંગ પણ કહી શકો. તો આ એક જે શિવલિંગની વાત કરીએ તો એ પણ એક અદ્ભુત ચમત્કાર જ કહેવાય. સુરતમાં પહેલી વાર જ આપણે દર્શન કરી રહ્યા છીએ, કેમ કે મેં તો સુરતમાં 90% મહાદેવના મંદિરના વિડીયો બનાવ્યા છે અને દર્શન પણ કર્યા છે, પણ આ જે શિવલિંગ છે મહાદેવની, એ કંઈક અદ્ભુત અને ચમત્કાર લાગે છે મને. તો તમે આ મંદિરના જરૂર દર્શન કરજો.
અને મારા યુટ્યુબના માધ્યમથી બધાને હર હર મહાદેવ. 3 મહિનો ચાલુ છે અને આપણે જે ગુજરાતનો 3 મહિનો છે એ આપણે બાપુ કઈ તારીખે ચાલુ થાય છે? આપણે સોમવારથી ચાલુ થાય છે. હમણાં આવે એ સોમવારથી આપણો 13 તારીખના આપણે અંગ્રેજી મહિના અનુસાર 13 તારીખે પ્રારંભ થશે. તો અત્યારે શ્રાવણ તો ચાલુ જ છે. પરપ્રાંત વાળા જે લોકો છે ગુજરાત ને મહારાષ્ટ્રને છોડો તો બધે શ્રાવણ ચાલુ. તો આપણે આ ત્રિદેવી મંદિરના પણ દર્શન કર્યા, ગઢકાલિકા માતાનું દર્શન કર્યું. ત્યાં સામે 51 શક્તિપીઠનું જળસ્તંભ છે. અહીંયા સપ્ત તીર્થ છે. તો આરજે ખસ્યા ચેનલના માધ્યમથી આપ હજારો દર્શક સુધી આ સંદેશ પહોંચે એવી અમે આશા રાખીએ છીએ. અને આરજે ખસ્યા ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. જેમ મંદિરમાં આપણે ઘંટડી વગાડીએ એમ ઘંટી પણ બજાવી દેવાની, એટલે આવા ધર્મ લાભ અને આવા દર્શનનો તમને લાભ મળતો રહે. અમારી પણ યુટ્યુબ ચેનલ છે શિવકથા રમેશગીરી બાપુ, એના માધ્યમથી પણ તમે દર્શન કરી શકો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. તો જય માતાજી. જય માતાજી. જય મહાદેવ. હવે આ શક્તિપીઠનું શું વર્ણન આપણે યુટ્યુબના માધ્યમથી કરશું? વાહ ભાઈ. તો એ જે તમે દર્શન કરો છો ને અત્યારે 51 શક્તિપીઠનું આમાં અમે જળસ્તંભ આ નિર્માણ કર્યું છે. અને આપ જોઈ શકો છો 51 શક્તિપીઠના પ્રતીક પણ છે. અમે અહીંથી થોડા વર્ષો પહેલાં અમારા એક મિત્ર છે, એમણે 51 શક્તિપીઠની યાત્રા પોતાની કારથી કરી. અને એમને વિચાર આવ્યો કે ભાઈ હું આ 51 શક્તિપીઠની યાત્રા કરું છું તેના અભિષેકનું જળ લઈ જાઉં. તો એમનો અમને ફોન આવ્યો જ્યારે અમે આ મંદિરનું નિર્માણ કરતા હતા. તો મને કે બાપુ 51 શક્તિપીઠનું જળ છે અમારા પાસે, અમે અમારું ગાત્રાળમાંનું મંદિર બનાવ્યું તો એક કળશ એમાં સ્થાપિત કર્યો, એક કળશ છે અને આપ લઈ જાઓ, આપણે ત્યાં શક્તિધામ છે. તો એ અમને વિચાર આવ્યો, માતાજી એક વિચાર આપ્યો કે એને અમે કળશમાં સ્થાપિત કર્યું. કોઈ વ્યક્તિ સ્તંભની પ્રદક્ષિણા પણ કરે તો 51 શક્તિપીઠની યાત્રા થઈ જાય. અત્યારે તમે 10 કરોડ રૂપિયા ખર્ચો તો પણ 51 શક્તિપીઠની યાત્રા ન કરી શકો, કેમ કે સંભવ નથી. પાકિસ્તાનમાં છે, પછી બાંગ્લાદેશમાં છે, યુગાન્ડામાં છે, ત્રિબેટમાં છે, શ્રીલંકામાં છે. તો બધા દર્શન ન કરી શકે, પણ અહીંયા એક જ સ્તંભની પ્રદક્ષિણા કરો તો બધા શક્તિપીઠનો લાભ મળી જાય. એવું આ સુંદર 51 શક્તિપીઠનો જળસ્તંભ છે. આને પણ તમે વિશ્વ પ્રથમ કહી શકો. વિશ્વમાં ક્યાંય પણ તમને જોવા નહીં મળે. અત્યાર સુધી તો આપણે દર્શકો આ જોયું નથી 51 શક્તિપીઠ સ્તંભ. ને આ મંદિરે આવ્યા પછી આ પણ એક પહેલી વાર હું દર્શન કરું છું અને તમે પણ દર્શન કરો. હવે દર્શકોને આપણે દર્શન કરાવી દો 51 શક્તિપીઠનું દર્શન, અને અહીંયા આવી અને પણ લાભ લઈ શકો. પાલ આરટીઓની બાજુમાં મા મેરડી મહાકાળી શક્તિધામ, સહસ્ત્રકોટી લિંગમ અથવા ક્ષેત્રપાલ ભૈરવ મંદિર એમ કરી અને આપ સર્ચ કરીને અહીં સુધી આવી શકો. બધાને અમારા જય માતાજી, જય મહાદેવ. જય માતાજી. હર્ષદભાઈ, આપણે તમે સપ્ત તીર્થ જે કીધું ને એમાંનું પહેલું તીર્થ આ 2006માં જ્યારે પેલી રેલ આવેલી એની પછી અમે અહીં આવેલા. અને માતાજીનું ધૂળના ઢગલા પર અવળું સ્થાનક ખાલી માતાજીનું આ સ્વરૂપ જ હતું. અને બાકી તો બધું જંગલ હતું, એકલા બાવળ જ હતા. અને એ ધીરે ધીરે કરતાં માતાજીની જેમ ઈચ્છા થતી ગઈ એમ આ મંદિરનું અમે નિર્માણ કર્યું. પછી ઉપર મૂર્તિની સ્થાપના કરી. માતાજીને અમે ખૂબ વિનંતી કરી કે ભાઈ માતાજી તમે જો ઉપર આવી જાઓ તો આ બધું ભરતી થઈ જાય ને વ્યવસ્થિત થઈ જાય. પણ માતાજી કહ્યું હું તો અહીંયા વર્ષોથી છું અને મારું સ્થાન નહીં ફરે, એટલે નહીતર તો આ પાણીમાં આપણે રહેવા નહીં દઈએ. અને આ પાણી પણ તમે જુઓ છો ને પહેલા એ અંદરથી આવે, જમીનમાંથી. આ કોઈ બહારથી પાણી આવતું નથી. જ્યારે વરસાદ હોય ને ત્યારે પાણી અંદરથી જ આવે. અને આજ તમે જો આ નવું જુઓ છો, આ કુર્મ દેવતા આવ્યા છે. જો હવે ક્યાંથી આવ્યા? હવે એને કોઈ આમંત્રણ આપવા તો ગયું નથી. વિષ્ણુદેવનો વાસ કહેવાય. અને વળી માતાજીની પાસે જ આવ્યા છે. જો છે ને, અને એ એમની જાતે આવ્યા છે. એટલે દર્શક મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો તે અસલ આ મેરડી માનું સ્થાનક, મૂળ સ્થાનક. તો તમે વિડીયોમાં તો તમે આગળ જોયું છે અને આપણે લોંગ વિડીયોમાં જોયું એટલે તમને આખી જાણકારી આમાં મળે. હા, આ ચેનલના માધ્યમથી. અને ફરી એકવાર દર્શકોને અમે તો વિનંતી કરીશું કે ભાઈ આવી ચેનલ જે હોય ને જે સાચો સંદેશ તમારા સુધી પહોંચાડે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી બુદ્ધિ બગડે એવા વિડીયો જોઈ અને આવનારું પેઢીનું ભવિષ્ય ખરાબ થાય એના કરતાં આવી સાચી માહિતી, સનાતનને લગતી માહિતી જે હોય એને આપણે પ્રાધાન્યતા આપવી જોઈએ. તો ફરી એકવાર કહું છું
એચજી ખસિયા જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી અને આવો જ ધર્મના સંદેશ તમારા સુધી પહોંચતા રહે, સાચી માહિતી તમારા સુધી પહોંચે એવી ભાવના સાથે સર્વનું કલ્યાણ થાય. માં મેલડીની બધાના ઉપર કૃપા વરસતી રહે. જો માતાજીની ઉપર ચડી ગયા. આ બધું એમની લીલા છે ભાઈ. સારું, જય માતાજી. જય માતાજી. જય કાળ ભૈરવ દાદા. જય મહાકાલ. જય માતા. અને આપણે અત્યારે ત્રિદેવી મંદિર પહોંચી ગયા છીએ અને અહીંયા આ કાળ ભૈરવ દાદાની મૂર્તિ આપણી પાછળ તમે જોઈ રહ્યા છો, તો એના વિશે આપણે દર્શકોને જણાવો યુટ્યુબના માધ્યમથી. ઓમ નમઃ શિવાય. જય મહાદેવ. શિવ કથાકાર રમેશ ગિરી બાપુ અને એસજી ચેનલના માધ્યમથી આ ભક્તો સુધી અમે સંદેશ પહોંચાડીએ છીએ કે ભગવાન ક્ષેત્રપાલ ભૈરવ જે છે એ ક્ષેત્રનું રક્ષણ કરવાવાળા છે. અને આપણે જોવા જઈએ ને તો કાશિકા પુરાદિનાથ કાલ ભૈરવમ ભજે, અવંતિકા પુરાદિનાથ બટુક ભૈરવમ ભજે અને સૂર્યપુર પુરાદિનાથ ક્ષેત્રપાલમ ભજે. આ સૂર્યપુરના કાયદેસરના રક્ષક ભગવાન ક્ષેત્રપાલ ભૈરવ છે. આ સૂર્યપુર નગરી એટલી સુખી સાધન સંપન્ન છે એનું કારણ છે સિદ્ધિઓના દાતા ભગવાન ભૈરવ. કોઈ પણ ધર્મક્ષેત્રમાં તમે જાઓ ને તો એ ધર્મક્ષેત્રનું રક્ષણ કરવાવાળા ભગવાન ભૈરવ છે. ક્યાંય મોટા મોટા અન્ન ક્ષેત્રો ચાલતા હશે ત્યાં ભગવાન ભૈરવની જરૂર પડશે, કેમ કે ભંડાર ભરવાવાળા ભગવાન ભૈરવ છે. તો આપણા તો સુરતના કાયદેસરના રક્ષક ભગવાન ક્ષેત્રપાલ ભૈરવ છે. અમને વિચાર આવ્યો કે ભાઈ માતાજીનું અહીં સ્થાનક છે, 51 શક્તિપીઠનું અહીંયા આપણે સ્તંભનું નિર્માણ કર્યું છે, તો જ્યાં શક્તિપીઠ હોય ત્યાં ભૈરવ હોય. અને આમ પણ નિયમ એવો છે કે તમે કોઈ પણ મહાદેવના શિવાલયમાં દર્શન કરો અને ભગવાન ભૈરવને જ્યાં સુધી યાદ ન કરો ત્યાં સુધી યાત્રા અધૂરી માનવામાં આવે છે. કોઈ પણ શક્તિપીઠનું દર્શન કરો અને ભગવાન ભૈરવનું દર્શન જ્યાં સુધી ન કરો ત્યાં સુધી યાત્રા અધૂરી માનવામાં આવે છે. તો ભગવાન શિવ કે માતાજીની કોઈ શક્તિપીઠનું દર્શન કરો ત્યારે અવશ્ય ભગવાન ભૈરવનું દર્શન કરવું જોઈએ. અને એ લાભ ભક્તોને મળે એટલા માટે અમને એક વિચાર આવ્યો કે ભાઈ દાદાનું આપણે અહીં સ્થાનક હોવું જોઈએ. તો હવે એની પાછળની પણ એવી કથા છે કે ભગવાન ભૈરવજી અહીં એની ઈચ્છાથી વિરાજિત થયા છે. અમે અહીંથી રાજસ્થાન જવા માટે નીકળ્યા કે ભાઈ આપણે એક ભૈરવ દાદાની મૂર્તિનો ઓર્ડર આપીએ, બરોબર. એટલે અમે રાત્રે 11 વાગે પહોંચ્યા અને એ દુકાન ચલાવવાવાળો ભાઈ જે વ્યક્તિ છે મૂર્તિ ભંડારવાળા, એ મને કે બાપુ હું 27 વર્ષથી અહીં દુકાન ચલાવું છું અને 8 વાગે ને એટલે હું નીકળી જાઉં. આ પહેલો દાખલો એવો છે 27 વર્ષમાં કે હું 11 વાગ્યા સુધી બેઠો છું. શું કામ બેઠો છું એ ભગવાન જાણે, બરોબર. અને અમે જ્યારે કે આ દુકાનની શરૂઆત કરીને ત્યારે આ પ્રથમ અમે મૂર્તિ બનાવી. અમે નાની મૂર્તિઓ બનાવીએ સ્ટોકમાં રાખવા માટે, પણ મોટી મૂર્તિ ઓર્ડર વિના બનાવીએ નહીં. આ શું કામ બનાવીએ અમને ખબર નથી. અને મને કે બાપુ આ મૂર્તિ 27 વર્ષથી અહીં ધૂળ ખાય છે. 27 વર્ષથી હું રોજ જોઉં કે આ મૂર્તિ ક્યાં જવાની હશે, પણ મેં કીધું ભાઈ અમે તો ઓર્ડર આપવા માટે આવ્યા છીએ, અમારે જોઈએ એવી બનાવી છે. અમારે વિકરાળ કોઈ મૂર્તિ જોતી નથી. અમારા તો ભૈરવજી સૌમ્ય હોવા જોઈએ, શાંત. અને આપ જોઈ શકો છો અહીંયા તો આ હમણાં કામ ચાલુ છે એટલે બોર્ડ હટાવી લીધા છે, ને તો અમે બોર્ડમાં લખ્યું જ છે કે અહીં કોઈ પણ માદક પદાર્થો ચડાવવામાં આવતા નથી. તમે સૌમ્ય પૂજા કરો. ભગવાન ભૈરવજીને દૂધની જેટલી મીઠાઈઓ છે, જલેબી છે, સુખડી છે, એવો પ્રસાદ તમે અર્પણ કરી શકો. કોઈ અંજીરનો હાર, કોઈ કાજુ બદામનો હાર અર્પણ કરી શકે. કોઈને જેલનો ભય હોય, બંધનનો ભય હોય એવા વ્યક્તિ આવી અને ચાંદીની હથકડી અર્પણ કરે તો ભગવાન ભૈરવ એમાંથી પણ મુક્ત કરાવે છે. આવો મહિમા છે. તો અમે એમને તે કહ્યું ભાઈ અમારે તો મૂર્તિ બનાવરાવાની છે. મને કે બાપુ કેવડી જોઈએ છે? મેં કીધું 51 ઇંચની. જેવી રામલલ્લાની મૂર્તિ 51 ઇંચની છે એવી રીતે. તો મને કે બાપુ તમે માપી લો, આ 51 ઇંચની જ છે. પણ મેં કીધું મારા ખીચામાં જે ફોટો છે ને મારે એવી મૂર્તિ જોઈએ છે. તો મને કે બાપુ ફોટો કાઢો. એ ફોટો મેં ખીચામાંથી કાઢ્યો તો આ જ ફોટો મારા ખીચામાં. તો મને કે બાપુ હવે આ મૂર્તિ મારું તો કામ છે વેપારનું જ, એટલે પણ આ મૂર્તિનો હું કોઈ ભાવ કરીશ નહીં. તમે લઈ જાઓ બાપુ, ભૈરવજી તમને જે અપાવે આપજો. હવે દર્શકોને એક કાળ ભૈરવ દાદાના જે ચમત્કાર અને પરચાની વાત કરું તો 27 વર્ષથી મૂર્તિ કંડારીને મેકેલી. તો તમે વિચાર કરી લો કે આ કોઈ કાળ ભૈરવ દાદા જેવા તેવા ન કહેવાય. કેમ કે 27 વર્ષ પહેલા જો મૂર્તિ બની ગઈ હોય ને અહીંયા સ્થાપન થવાનું હોય અને જે બાપુ પાસે ફોટો હતો અને એ જ ફોટાની આ મૂર્તિ કંડારેલી હતી, તો આની સિવાય બીજો ચમત્કાર તમારે શું જોઈએ? અને એ પણ પાછું છૂટ કોઈ પણ અહીં આવે
તો અમે એમને ત્યાં મોકલી પણ દઈએ. ત્યાં જઈને પૂછી લે કે ભાઈ આ વાત સત્ય છે ને, એમ બરોબર છે. એમ કે ભાઈ બાપુ તો નહીં વાત કરે છે પ્રચાર કરવા માટે, એવું પણ નથી કે દુકાનવાળાનો સંપર્ક કરાવી દઈએ અમે, એમને ત્યાં મોકલી પણ આપીએ, ત્યાં જઈને તપાસ પણ કરી શકે કે ભાઈ આવું થયેલું એમ. તો ભગવાન ભૈરવ છે ને એ દુઃખ હરવાવાળા છે, કષ્ટ હરવાવાળા છે. કોઈ પણ વ્યક્તિ આવી અને ભગવાનના ચરણમાં, ભૈરવજીના ચરણમાં પોતાનું જે કાંઈ કર્મ છે એ અર્પણ કરે ને તો ભગવાન ભૈરવ એમાંથી મુક્ત કરે. કેમ કે જેમ આપણે ત્યાં યમપુરી છે ને હર્ષદભાઈ, એવી રીતે ભૈરવપુરી છે. યમલોકમાં કોણ જાય તો કે જે પાપી જીવાત્માઓ છે એનો યમલોકમાં ગમન થાય. પણ કોઈ માની લો પુણ્યાત્મા હોય, આપણી જેવા કોઈ ભક્ત હોય અને એણે કોઈ પણ ભૂલ જો કરી હોય તો એમને સજા ભૈરવપુરીમાં મળે છે. એટલે ભગવાન ભૈરવજીના હાથમાં પણ દંડ હોય. જો શૂલ પાણી પાશ દંડ, જેમ રાજના હાથમાં યમ પાશ હોય એવી રીતે ભગવાન ભૈરવના હાથમાં ભૈરવ પાશ હોય છે. તો યોગ ભ્રષ્ટ કોઈ આત્મા હોય એવાને ભૈરવપુરીમાં સજા મળે છે. તો બહુ સરસ માહિતી આપી આપણને. અને આ જે ત્રિવેદી મંદિર છે ત્યાં સુરત પાલ વિસ્તારમાં આવેલું છે. ત્યાં તમે દર્શન કરવા આવો તો અહીંયા ઘણા મંદિર છે, સપ્તતીર્થ છે અહીંયા, સાત તીર્થ છે. ગૌ મંદિર થી, ગૌશાળા તો નથી બાપુ કહેતા, ગૌ મંદિર છે. પણ અહીંયા ગાયું ઘણી છે અને કાળ ભૈરવ દાદાની મૂર્તિ તો તમે જોઈ. અને ત્યાર પછી મહાકાળી માં, તાપી માતા અને મેલડી માતા અને મહાદેવનું તો સર્વગુરુએશ્વર મહાદેવ સ્ફટિક શિવલિંગ છે, જેને સ્વયંભૂ લિંગ પણ કહી શકાય. અને ઉપર આપણે જોયું તો 1011 શિવલિંગ છે. કોઈ ભક્ત આવીને એક અભિષેક કરે તો 1011 અભિષેક એક સાથે થાય. 1.25 લાખ રુદ્રાક્ષનું શિવલિંગ છે. હા, તો તમે આ શ્રાવણ માસમાં જરૂરથી પધારજો. અને ભગવાન ભૈરવ આપ સૌનું કલ્યાણ કરે, બધાના કષ્ટ હરે એવી પ્રાર્થના સાથે. જય શ્રી મહાકાલ. અકાલ મૃત્યુ ઓ મરે જો કર્મ કરે ચંડાલ કા, કાલ भी उनका क्या करे जो भक्त હોય महाकाल का. बोलो क्षेत्रपाल भैरव भगवान की જય ગાય માતા, જય ગૌ માતા, જય માતાજી. ગૌ માતા રાષ્ટ્ર માતા. તો આપ જોઈ શકો છો અમારું આ ગૌ મંદિર, અમારા આશ્રમમાં જે ગૌ મંદિર છે, અને આ એક એક છે ને માતાજી બધાના નામ છે. હો મહિલા, આ અમારે તાપી મૈયા છે. જો આ તાપી મૈયા, એમને 4 કાન છે. જો, અને આની જેટલું હેત કોનું હોય બોલો? હે, દુનિયાનું સ્વાર્થનું હેત હોય એ જાજુ નહીં ટકે, પણ આ નિસ્વાર્થ છે. માં છે ને, આ લક્ષ્મી માતા છે, આ ગંગા મૈયા છે, આ ગૌરી છે, સફેદ છે. જો પછી આ અમારે કેસરી, પેલું બાજુ રામ, રાધા છે, કૃષ્ણ છે, સરસ્વતી છે, કાલી છે. પછી પેલી બાજુ છે એ ડમરું છે. 6 તો અમારે નંદી છે અહીં નાના મોટા. બરાબર. અમે લોકોની જેમ તો ક્યાંય મૂકવા તો જઈ શકીએ નહીં આપણે. તો આ અમારું ગૌ મંદિર છે, અમે એનું નામ આપ્યું છે ગૌ મંદિર. ગાયોની અહીંયા પૂજા થાય છે સવાર સાંજ બે સમય. કેમ કે ગાયનું મંદિર હોવું જોઈએ. શાળા તો આપણે જ્યાં શિક્ષા અપાતી હોય, ટ્રેનિંગ અપાય એને શાળા, સ્કૂલ એમ કહી શકીએ, પણ આ તો મંદિર છે માતાજીનું. અને જો અમારાથી સચવાય એટલા માતાજી રાખ્યા છે. અને તમારી ચેનલના માધ્યમથી પણ અમે સંદેશ આપીએ લોકોને કે ભાઈ આ દેશને, આ રાષ્ટ્રને અને સનાતન ધર્મને જો બચાવવો હોય ને તો ગા અને મા એનું જતન કરવું પડશે. આપણા ધર્મના પાયા છે ગા અને મા. અને કહેવા જઈએ તો અત્યારે એ બંને દુઃખી છે. એ આપણા માટે તો એક વિચારવા જેવી બાબત છે. અને અમે તો એટલું કહીશું કે ભાઈ તમે તમારા ઘરે વ્યવસ્થા ન હોય, તમે ગાયની સેવા ન કરી શકો તો કાંઈ નહીં, પણ દરેક વ્યક્તિ એવો નિર્ણય લે ને ભાઈ કે હર્ષદભાઈ, દરેક વ્યક્તિ એવો નિર્ણય લે કે ભાઈ અમારા ઘરમાં દૂધ ગાયનું જ આવશે, ભલે 20 રૂપિયા અમને વધારે દેવા પડે, અને અમારા ઘરમાં જે વપરાશે એ ઘી ગાયનું જ હશે, એટલે ગાય બચી જાય. બસ આટલું કરવાની જરૂર છે, બીજું કંઈ કરવાની જરૂર નથી. કેમિકલ વાળા ઝેર ખાવા લોકોને એ સ્વીકાર્ય છે. આ ગાયનું શુદ્ધ જે દૂધ છે એ તો અમૃત છે. પણ આજે વિડંબણા એ છે કે અને નાના નાના બાળકોને જે આપણે ખાવાની વસ્તુ હોય એમાં જે ભયંકર કેમિકલો એના પેટમાં જાય એનું ભવિષ્ય શું, તમે વિચાર કરો. તો આ અંગ્રેજો જ્યારે હતા ને પહેલા, ત્યારે એમણે વિચાર કર્યો કે ભાઈ એક વ્યક્તિ, આપણા 200 વ્યક્તિ ઉભા એની સામે એક વ્યક્તિ ઉભો રહે અને નિડરતાથી ઉભો રહે,
એને ડર કેમ નથી લાગતો? તો એમને એક રિસર્ચ કર્યું ત્યારે એમને જાણવા મળ્યું કે આ લોકો ગાયનું દૂધ પીવે છે અને ગાયના દૂધમાં એ શૌર્ય છે, વીરતા છે અને ડર તો એમને લાગે જ નહીં. તો ત્યારે એવડા લોકો જર્સી ગાયો અને બહારથી ભેંસોનું અહીંયા આયાત કરી, એટલે આપણે ગાયના દૂધથી વિમુખ થઈ ગયા, ગાયથી દૂર થવા લાગ્યા. અને ખરેખર જ્યારે પણ આપદા આવે ને ત્યારે ગા જ રક્ષણ કરી શકે. એનું પ્રેક્ટિકલ તમને કહું હું, આ જે અણુ પરમાણુ બોમ્બ બને એ એવા વિસ્ફોટક હોય કે માની લો કે એની 20 કિલોમીટરની રેન્જ હોય અને અહીંયા એ વિસ્ફોટ થાય તો 20 કિલોમીટરમાં માણસ જ્યાં બેઠો હોય ત્યાં મીણબત્તી જેમ ઓગળી જાય ને એવી રીતે ઓગળી જાય. પણ જો એનું કોઈ પણ નિવારણ નથી કે ભાઈ એની કોઈ દવા કે એનું કોઈ નિવારણ, પણ એવું જાણવા મળ્યું છે કે જો ગાયનું ગોબર પોતાના શરીર પર માણસ લગાવી દે તો એ અણુ કે પરમાણુ બોમ્બ પણ એને કોઈ બગાડી ન શકે. આ શક્તિ છે આના ગૌમૂત્રમાં અને ગાયના ગોબરમાં. હવે આ આપણે ગૌ મંદિર કહીએ છીએ, તો અહીંયા દર્શકોને કોઈ નિરણ આપવી હોય તો પૈસાનું દાન કરે કે પછી આવી સૂકી નિરણ હોય એ આપી શકે? સૂકી નિરણ પણ આપી શકે, રોકડ રકમ પણ આપી શકે. અને અહીંયા અમારો તો અહીંનો નિયમ છે પહેલા કે ભાઈ ગાયો નિમિત્તનું આવ્યું હોય તો એ ગાયોમાં જ વાપરવું. બરોબર. કોઈ મંદિરમાં કોઈ એને આપ્યું હોય તો ત્યાં જ વાપરવું. એવું નહીં કે ભાઈ આ ગાયનું છે તો અહીં વાપરી નાખીએ, અહીંયા છે આ નહીં. જે ગાય નિમિત્તનું આપ્યું હોય તો એ જ નિમિત્તમાં વાપરવું, જે માધ્યમથી. અને રોકડ રકમ પણ આપવી હોય તો એવી રીતે પણ આપી શકે. રસીદ અમને જોઈતી હોય તો અમારું જે મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ છે એમની રસીદ પણ અમે એમને આપીએ. દર્શકોને આપણે તમારો મોબાઈલ નંબર જણાવી દો. 98 247 56 937 આ અમારો નંબર છે. તમારું નામ જણાવી દો. અને રમેશગીરી બાપુ, શિવ કથાકાર રમેશગીરી બાપુ, આપ યુટ્યુબમાં સર્ચ કરશો તો પણ અમારી ચેનલ આવશે અને કોન્ટેક્ટ પણ મળી જશે. અને આ ચેનલના માધ્યમથી પણ આપના સુધી આ સંદેશ પહોંચાડીએ. એસજી ખસિયા ચેનલના માધ્યમથી આપ સુધી આ સંદેશ પહોંચાડીએ છીએ. તમે હર્ષદભાઈનો કોન્ટેક્ટ કરો તો કંઈ વાંધો નથી.